મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસનો બીજો દિવસ છે કે જ્યાં સેમિકન્ડક્ટર, એઆઈ, એજ્યુકેશન, ટેક ઇન્ડસ્ટ્રીઝના લીડર સાથે તેમણે રાઉન્ડ ટેબલ બેઠકો યોજી હતી। આપણે જણાવીએ કે સેમિકન્ડક્ટર સેક્ટરના 100થી વધુ લીડર્સ સાથે આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજવામાં આવી। હેલ્થ ટેક, ગેમિંગ આ સહિતના ઇન્ડસ્ટ્રીઝ લીડર સાથે પણ આ 1-to-1 બેઠકોનું આયોજન હતું। રોકાણ, ટેકનોલોજી, રિસર્ચ અને બિઝનેસ સહયોગની નવી તકો વિકસાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। વાયબ્રન્ટ સમિટ 2027માં સહભાગી થઈને સહયોગની નવી તકો શોધવા માટે આમંત્રણ અપાઈ રહ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલનું આ ગ્લોબલ કંપનીઓને મુક્ત આહવાન છે। ગુજરાતને લોંગ ટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અપનાવવા કંપનીઓને સીએમએ આહવાન કર્યું। તો આ બીજો દિવસ અત્યંત મહત્વપૂર્ણ બની રહ્યો અને આ દિવસે રાઉન્ડ ટેબલ બેઠકો યોજાય અને જેમાં આગામી સમયની અંદર મહત્વપૂર્ણ અપડેટ એ આવશે કે આ બેઠક બાદ જે મહત્વપૂર્ણ બાબતોમાં ચર્ચા થઈ છે તેમાં સેમિકન્ડક્ટર, એઆઈ અને એજ્યુકેશન ટેક ઇન્ડસ્ટ્રીઝ આ તમામ લીડર સાથે રાઉન્ડ ટેબલ બેઠકો યોજાઈ હતી અને આ જ સેમિકન્ડક્ટર સેક્ટરની અંદર 100થી વધુ લીડર સાથે આ બેઠક યોજાઈ હતી। આ ટેબલ કોન્ફરન્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ હતી અને જેમાં હેલ્થ ટેક, ગેમિંગ સહિતની ઇન્ડસ્ટ્રીઝ લીડર સાથે તેમની 1-to-1 બેઠકો થઈ હતી અને આ બેઠકની ફલશ્રુતિ રૂપે આગામી સમયની અંદર ગુજરાતની અંદર મહત્વપૂર્ણ રોકાણ આવી શકે છે, જે વાયબ્રન્ટ સમિટ 2027માં સહભાગી થવા માટે પણ આમંત્રણ અપાયું છે।